વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 ગાલા અસાઇનમેન્ટ એનો આપણે 42મો દાખલો જોવાનો છે। પ્રશ્નપત્ર નંબર 2 એમાં આપણે વિભાગ સી સોલ્વ કરવાનો છે। વિભાગ સી આપણે આવ્યા છીએ। હવે આની અંદર જો એ અને બી બે બિંદુ આપ્યા છે। આ બે બિંદુઓના ત્રિભાગ બિંદુને આમ શોધવાના છે। તો સૌથી પહેલા આપણે જો આવી રીતે એક એ બિંદુ છે એને આમ 2 અને -2 છે। આ બી બિંદુ છે એને આમ -7 અને 4 છે। બે બિંદુ આપણને આપ્યા છે। રેડી। હવે એના ત્રિભાગ બિંદુ, ત્રિભાગ એટલે 3 ભાગ કરવાના છે। આ એક ભાગ, બે ભાગ અને 3 ભાગ, 3 ભાગ કરતા બિંદુઓના આમ શોધવાના છે। અને આપણે પી ધારી લઈએ અને આપણે ક્યુ ધારી લઈએ। તો ધારો કે એ રેખાખંડ AB ના ત્રિભાગ કરતા બિંદુ ઓ પી અને ક્યુ છે। રેખાખંડ AB ના ત્રિભાગ કરતા બિંદુઓ પી અને ક્યુ આપણે ધારી લીધા છે। હવે પી શોધવું હોય આપણે, આને કહેવાય x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2। x1, x2, y1, y2 આપણી પાસે 4 બે બિંદુઓ છે, એના 4 શિરોબિંદુઓ છે। હવે જો હવે આપણે પી શોધવું હોય તો પી માટે m1 જેમ m2 બરાબર અહીંથી અહીં સુધીનો એક ભાગ છે અને અહીંથી અહીં સુધી બે ભાગ છે। જો એક ભાગા આ બિંદુ આપણે શોધવું હોય તો એક ભાગ અને આ બે ભાગ એટલે 1:2 મળે આપણને, બરાબર 1:2। હવે આ પી ના યામ શોધવા તો પી ના યામ એનું સૂત્ર મૂકીશું આપણે m1। સૂત્ર પણ જો ટૂંકી રીત, સૂત્ર લખવાની ટૂંકી રીત શીખડાવું તમને। m1 + m2 નીચે પણ m1 + m2, અહીંયા m1 + m2 અને નીચે m1 + m2। તો અહીંયા આપણે x1 કરવાનું, અહીંયા આપણે x2 કરવાનું, અહીંયા આપણે y1 કરવાનું, અહીંયા આપણે y2 કરવાનું। રેડી। હવે આપણે જો એના આપણે સોલ્યુશન કરવાનું છે અને બે ભાગમાં કરવું પડશે તો આપણો દાખલો પૂરો થશે। અને સૌથી પહેલા આપણે m1, તો m1 અને m2, m1 માં આપણી પાસે 1 છે, m2 માં આપણી પાસે 2 છે। તો 1 + 2, 1 + 2, 1 + 2, 1 + 2, m1 m2 તો એઝ ઇટ ઇઝ છે। હવે અહીંયા x1 છે ને x2 છે, તો x1 ની કિંમત લખવાની પછી x2 ની લખવાની। તો x1 માં છે 2 અને x2 માં -7, તો 2 અહીંયા આવશે અને -7 અહીંયા આવશે। રેડી। પછી આપણી પાસે છે y1 ને y2, y1 અહીંયા છે તો y1 માં છે આપણી પાસે -2, y2 માં 4, y1 માં -2 એટલે અહીંયા આવશે -2, અહીંયા આવશે 4। રેડી। હવે આપણે આનો ઉકેલ કરીએ તો 7 × 7 માઇનસ આવે, 2 × 4 આવે, પ્લસ 2 ને 3 આવે, 4 × 4 આવશે, 2 × 4 થશે, પ્લસ માઇનસ માઇનસ થશે, છેદમાં 2 ને 3 આવશે। રેડી। હવે આપણે જો આપણી પાસે 7 છે માઇનસ ને 4 છે પ્લસ, તો 7 માંથી 4 જાય તો એની બાદબાકી 7 માંથી 4 જાય તો 3 થાય, મોટા પદની નિશાની આવે, છેદમાં 3 આવશે। 4 માંથી 4 જાય તો 0, છેદમાં 3। હવે આ 3 ભાગ્યા 3 કરો તો -1 આવે અને આ 0 ભાગ્યા 3 કરો તો 0 આવે। આ આપણું પી ના યામ આવ્યા। હવે આપણે ક્યુ ના યામ શોધવા છે, તો ક્યુ માટે m1 જેમ m2 બરોબર। ક્યુ માટે m1 ક્યુ બિંદુ શોધવું હોય આપણે તો અહીંથી અહીં સુધીનો બે ભાગ, અહીંથી તમે સ્ટાર્ટ કરો તો અહીંથી અહીં સુધી જાઓ તો બે ભાગ થાય છે, અહીંથી અહીં સુધી એક ભાગ થાય છે। એટલે એના માટે આપણે 2:1 લેવાના છે। ક્યુ બિંદુ શોધવું હોય તો 2:1 લેવાના છે। હવે ક્યુ ના યામ, ક્યુ ના યામમાં જો m1 + m2 છેદમાં m1 + m2, m1 + m2 છેદમાં m1 + m2। રેડી। હવે અહીંયા આપણું સૂત્ર છે x1 અને x2, y1 અને y2, આ આપણું સૂત્ર છે। હવે m1 માં આપણી પાસે શું છે તો m1 માં 2 છે, 2 + 1, 2 + 1
અહીંયા પણ 2 + 1 થોડીક જગ્યા રાખવાની 2 + 1 હવે જો x1 ને x2 છે તો x1 આપણને ખબર છે x1 આપણી પાસે 2 છે અને x2 આપણી પાસે -7 છે x1 માં 2 x2 માં -7 પછી એવી રીતે y1 તો y1 માં આપણી પાસે -2 છે y2 માં 4 છે તો -2 અને 4 હવે આપણે ગણતરી કરી તો 7 આનો ગુણાકાર કરવાનો 7 દુ ને 14 -14 આવે પ્લસ માઇનસ માઇનસ 2 કા 2 પ્લસ 2 આવે છેદમાં 2 ને 1 3 આવશે 4 દુ 8 થશે અને 2 એકા 2 થશે -2 અને છેદમાં 2 ને 1 3 થશે રેડી 14 માઇનસ છે 2 પ્લસ છે તો 14 માંથી 2 જાય તો આપણને મળે છે 12 અને છેદમાં 3 મોટા પદની નિશાની કરો 8 માંથી 2 જાય તો 6 છેદમાં 3 ભાગાકાર કરો તો 3 ચોક 12 3 દુ 6 -4 આવશે અને 2 આવશે રેડી તો આ એવા q ના યામ આ એવા p ના યામ આવી રીતે આપણે ત્રિભાગ બિંદુના યામ શોધી શકીએ છીએ મોસ્ટ આઈએમપી દાખલો છે પરીક્ષામાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી દાખલો છે રેડી તો આ દાખલો જે છે એ આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ છીએ તો આવા બધા જ દાખલા આપણે સોલ્વ કરવાના છે ખાસ તમે આ આપણી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને અમને પણ આવા વિડીયો ઉતારવાની પ્રેરણા મળે ઓકે થેન્ક યુ વેરી મચ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે પરીક્ષાનું અસાઇનમેન્ટ જે છે પ્રશ્નપત્ર નંબર 2 એની અંદર વિભાગ સી 43મો દાખલો ગણવાનો છે એમાં કીધું છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આ વર્તુળ આપ્યું છે એની બહાર એક બિંદુ P આપ્યું છે એ P માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે આ બે લંબાઈ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે લખવાનું કે O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી જો O કેન્દ્રિત વર્તુળ છે એની બહાર P બિંદુ છે તો P બિંદુમાંથી બે સ્પર્શકો છે વર્તુળ A અને B માં સ્પર્શે છે આપણે લખો O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો સમાન સ્પર્શકો સમાન છે એવું સાબિત કરવાનું છે ને આપણે દોરેલા સ્પર્શકો AP અને PB છે AP અને PB છે આ બે સ્પર્શકો આપણને આપ્યા છે જો મોસ્ટ આઈએમપી દાખલો છે બાળકો મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાયો છે 4 માર્કમાં કે 3 માર્કમાં આવે તો આપણે લખવાનું O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો AP અને PB છે બરાબર હવે આ બે સ્પર્શકો આપ્યા છે હવે બે સ્પર્શકોની લંબાઈ સમાન છે એવું સાધ્યમાં લખવાનું થશે સાધ્ય બરાબર બે સ્પર્શકોની લંબાઈ સમાન છે AP અને PB બે સમાન છે તો AP બરાબર PB આવું આપણે સાબિત કરવાનું છે હવે આવશે સાબિતીની અંદર સૌથી પહેલા આપણે એક O કેન્દ્રિત વર્તુળ આપ્યું છે હવે સૌથી પહેલા એક AP રેખાખંડ OP રેખાખંડ દોરવાનું છે લખવાનું સૌપ્રથમ રેખાખંડ OP દોરો બરાબર સૌપ્રથમ રેખાખંડ OP દોરો એટલે આપણને બે ત્રિકોણ મળે છે OAP અને OPB એટલે OBP બે ત્રિકોણ મળે છે જેથી ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP મળે છે રેડી હવે બે ત્રિકોણ જે છે એના માટેમાં જોવાનું કે કઈ કઈ બાજુ સમાન છે શું જો આ બે ત્રિકોણ આનો કાટખૂણો છે આમાંય કાટખૂણો છે પછી આ બાજુ સામાન્ય બાજુ કહેવાય આ તો સાબિત કરવાનું છે પછી આ બે જે છે એ વર્તુળની ત્રિજ્યાઓ છે તો ત્રિજ્યાઓ સમાન હોય તો આપણે લખવાનું કે બે ત્રિકોણ જે છે
ત્રિકોણ ઓએપી અને ત્રિકોણ ઓબીપી માટે એમાં શું શું સમાન છે જોવાનું. જો તો આપણે પહેલા તો ઓએ અને ઓબી લખીએ. આપણે ઓએ બરાબર ઓબી અને ત્રિજ્યા છે એકરૂપ ત્રિજ્યા એ લખવાનું એકરૂપ ત્રિજ્યા. રેડી. પછી બીજી વસ્તુ છે આપણી પાસે કાટખૂણો ઓએપી ઓબીપી. આ કાટખૂણો છે. આ કાટખૂણો બોલો ત્યાંથી ચાલુ થાય ઓએપી અને ઓબીપી થાય. ખૂણો ઓએપી બરાબર ખૂણો ઓબીપી આ બે સમાન છે. એને કહેવાય એકરૂપ કાટખૂણા. એકરૂપ કાટખૂણા બરાબર. હવે બીજી ત્રીજી વસ્તુ છે આ વચ્ચેની બાજુ. તો વચ્ચેની ઓપી છે ને એ ઓપી આ ઉપરના ત્રિકોણમાં આવે છે નીચેના ત્રિકોણમાં આવે છે. ઓપી બરાબર ઓપી આવું લખવાનું હોય છે. બે સમાન બાજુ તો એને સામાન્ય બાજુ કહેવાય. સામાન્ય બાજુ કારણ કે એ બે ત્રિકોણમાં આવે છે. જો ઉપરના ત્રિકોણમાં આવે છે નીચેના ત્રિકોણમાં આવે છે બેમાં આવે છે એને સામાન્ય બાજુ કહેવાય. હવે ત્રણ વસ્તુના આધારે કાટખૂણો અને એક બાજુ અને બીજી બાજુ એટલે બાખુબા શરત થાય. બાખુબા શરત એ એકરૂપ ત્રિકોણ થશે. તો ત્રિકોણ ઓએપી અને ઓબીપી ત્રિકોણ ઓએપી એકરૂપ ત્રિકોણ ઓબીપી. ઓએપી અને ઓબીપી બે ત્રિકોણ જે છે તે એકરૂપ ત્રિકોણ થાય છે. એકરૂપ ત્રિકોણ માટેની શરત આપણને ખબર છે કે અહીંયા બાખુબા શરત થાય છે. બાખુબા બરાબર. હવે જો હવે આપણે સાબિત કરવું છે કે બે બાજુઓ સમાન છે. બે બાજુ એટલે આ બાજુ અને આ બે બાજુ સમાન છે. તો આપણે એક વિધાન લખવાનું થાય કે ભાઈ એકરૂપ ત્રિકોણની અંદર અનુરૂપ બાજુ સમાન હોય છે. તો આને અનુરૂપ આ બાજુ થાય છે. એક વિધાન લખવાનું કે ભાઈ એકરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમાન હોય છે. સમાન હોય છે. એકરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમાન હોય છે. તો એકરૂપ ત્રિકોણ છે અનુરૂપ બાજુ કઈ થઈ તો એક આ બાજુ અને એક આ બાજુ. તો એપી બરાબર પીબી. એપી બરાબર પીબી સાબિત થાય છે. બરાબર. આ એકદમ સિમ્પલ અને સરળ રીતે મેં દાખલો તમને સમજાવી દીધો છે. બરાબર. એમાં તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો અટપટું થોડુંક છે સમજવું અઘરું છે. એટલા માટે મેં તમને એકદમ સરળ રીતે કરીને બતાવી દીધું છે કે ભાઈ આ વર્તુળ આપ્યું છે. વર્તુળની બહાર પી બિંદુ છે. પી માંથી બે સ્પર્શકો આવે છે. એ અને બી માં સ્પર્શે છે. આપણે લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ પી. પી માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો એપી અને પીબી છે. એમાં એપી બરાબર પીબી આપણે સાબિત કરવું. બે બાજુ સમાન છે સાબિત કરવું છે. એટલે બે ત્રિકોણ લેવાના. સૌથી પહેલા ઓપી. આ ઓપી સૌપ્રથમ દોરવાનું છે. પછી હવે આપણે ઓએપી અને ઓબીપી બે ત્રિકોણ મળ્યા છે. તો બે ત્રિકોણના આધારે આપણે એમાં કઈ બાજુ સમાન છે કઈ બાજુ ખૂણા સરખા છે એના આધારે આપણે બાખુબા શરતે આપણે એકરૂપ બતાવી શકીએ છીએ. રેડી. તો એકદમ સિમ્પલ ને સરળ છે. મોસ્ટ ટાઈમપી દાખલો છે. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. રેડી. તો આપણી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.